નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા। ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીના જાહેર કર્યા નિયમો। ઓછામાં ઓછી 2 વર્ષની સેવાઓ પૂર્ણ કરી હશે તેમજ તેમને જ જિલ્લા ફેરબદલીનો લાભ મળશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને વિસ્તૃત વિગતો આપી છે। મિત્રો, વાત કરીએ તો હાલમાં શિક્ષકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા હોય છે, તો જે શિક્ષકોને બદલી કરવી હોય તે શિક્ષકોને ઓછામાં ઓછા 2 વર્ષની નોકરી કરવી જરૂરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો। મિત્રો, છેલ્લા 10 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 6% વધુનો ઘટાડો થયો છે। એક અહેવાલ મુજબ રૂપિયામાં ઘટાડો અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઘટી રહી છે। 5 નવેમ્બરે સોનાની કિંમતની સરખામણીમાં 10 દિવસ બાદ સોનું લગભગ 5,000 રૂપિયા સસ્તું થયું છે। સ્થાનિક બજાર દિલ્હીમાં 22 કેરેટ સોનું 69,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 110 રૂપિયા વધીને 75,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મેડિકલ કેમ્પને લઈને સરકારનો મોટો નિર્ણય। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે। આ ઘટનાને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પીએમ જય સંલગ્ન હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ નહીં યોજી શકે। જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકાર PMJAY હેઠળની તમામ હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવશે, જેમાં સારવાર, રજિસ્ટ્રેશન, દર્દીની સંભાળ, પ્રોટોકોલની ચકાસણી પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વર્ષ 2025 માટે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું। મિત્રો, આગામી વર્ષ 2025 માટે ગુજરાત સરકારે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે। જે કેલેન્ડર મુજબ વર્ષ 2025માં 25 જાહેર રજાઓમાંથી 5 રજાઓ કપાઈ જશે। વૈકલ્પિક રજાઓમાં 4 રવિવારની જાહેર રજાઓ અને અન્ય 1 રજા બીજા શનિવારની મળશે। જ્યારે મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓને અન્ય 20 રજાઓ પણ મળશે। આ માહિતી સામાન્ય વહીવટી વિભાગે આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો SBIએ MCLR દરમાં વધારો કર્યો। મિત્રો, SBIએ ફંડ આધારિત ધિરાણ દર MCLRના માર્જિનલ કોસ્ટમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે। આ કારણે હોમ લોન લેવી લાંબા ગાળાની લોન માટે MCLR વધીને 9% થઈ ગયો છે। આ ઉપરાંત 3 અને 6 મહિના માટે લોનના દરમાં પણ એટલી જ રકમનો વધારો કરવામાં આવ્યો છે। જોકે રાતોરાત માસિક 2 વર્ષ અને 3 વર્ષના MCLR દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી। SBIએ જાહેરાત કરી છે કે વધેલા દર આજથી લાગુ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે। જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે। બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા। મિત્રો, હવે ડાકોરના મંદિરે પણ ભક્તો ધજા ચડાવી શકે છે। દેવ દિવાળીના પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે। નોંધનીય છે કે ભગવાન ઠાકરને દ્વારકાથી ડાકોર આવ્યાને આજે 869 વર્ષ પૂરા થઈ ગયા છે। સાથે 870 વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, તેથી ભક્તોને આ ખાસ ભેટ મળી છે, જેમાં મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનો લાવો યથાવત રાખવામાં આવ્યો છે। નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ આપી ભક્તો ધજા ચડાવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પશુધન વીમા સહાય યોજના અમલમાં આવશે। મિત્રો, રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે। પશુધન યોજના હેઠળ જેમાં પશુપાલકો હવે માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવી તેમના પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે। રાજ્યના ખેડૂતો
14મી નવેમ્બરથી 1 મહિના સુધી આ ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકે છે. જે અંગે પશુપાલન મંત્રીએ કહ્યું છે કે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં 50,000થી વધુ પશુપાલકોને આવરી લેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વેચાણ વધારવા માટે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. મિત્રો, ઓટોમોબાઈલ કંપનીઓ આગામી દિવસોમાં તેમના વાહનોના ભાવમાં ઘટાડો કરી શકે છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ કંપનીઓને કારના વેચાણમાં ઘટાડો અને મંદીનો સામનો કરવા માટે વાહનોની કિંમતમાં ઘટાડવાની સલાહ આપી છે. ગોયલે કહ્યું કે જો ઓટો કંપનીઓ તેમની કિંમતોમાં વધુ સ્પર્ધાત્મક બનશે તો મને ખાતરી છે કે તેઓ પોતાના માટે એક મોટું બજાર મેળવી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો CBSEનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને રાહત મળશે. મિત્રો, CBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આ ધોરણના અભ્યાસક્રમમાં 15%નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરાયો છે. જે મુજબ 40 માર્ક આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના 60 માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે. આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસકુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપલ કમિટીમાં આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી 9 લોકોના મોત થયા. મિત્રો, જૂનાગઢમાં લીલી પરિક્રમામાં આવેલા અનેક લોકોને આવ્યો હાર્ટ એટેક. અત્યાર સુધી હાર્ટ એટેકથી 9 લોકોના થયા મોત. મૃતકો જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈના હતા. મૃતકોમાં અમદાવાદ અને રાજકોટનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ કર્મીઓને DGPની કડક સૂચના. મિત્રો, વાત કરીએ તો બોપલ મર્ડર ઘટનાનો સંદર્ભ આપતા DGP વિકાસ સહાયે ગુજરાતના તમામ પોલીસ કર્મી કડક સૂચના આપી છે. કહ્યું છે કે કોઈપણ પોલીસ આવું કોઈપણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તો તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને છોડાવી લેવામાં નહીં આવે. રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ગુજરાત પોલીસનું નામ બદનામ થાય તેવું કોઈપણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. પંડિતે વિદ્યાર્થીઓના પિતાને પણ ફોન કરી કહ્યું છે કે ભલે આરોપી પોલીસકર્મી હોય પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. મિત્રો, વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 25 નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બર મહિનામાં યોજાશે. 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, PSI તથા PIની પરીક્ષા લેવાઈ શકે છે. શારીરિક કસોટીમાં વપરાતી ચીપ હજુ પણ આવી ન હોવાથી પરીક્ષા ઠેલાવાઈ શકાય છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.